તો દર મહિને માત્ર 15,000નું રોકાણ કરીને તમે ₹8 કરોડથી વધુનું ફંડ બનાવી શકો છો. વિશ્વાસ નથી થતો ને? તો સમજી લો આ સરળ 15x15x30નો ફોર્મ્યુલા. પહેલા 15 એટલે દર મહિને ₹15,000ની એસઆઈપી. બીજા 15 એટલે કે તમારું રોકાણ પર ધારેલું સરેરાશ 15% વાર્ષિક રિટર્ન. અને 30 એટલે લગાતાર 30 વર્ષ સુધીનું રોકાણ ચાલુ રાખવું. હવે સૌથી ચોંકાવનારી વાત સાંભળો. 30 વર્ષમાં તમે તમારા ખિસ્સામાંથી કુલ રોકાણ કરશો માત્ર ₹54 લાખ. પરંતુ કમ્પાઉન્ડિંગ એટલે કે વ્યાજ પર મળતા વ્યાજની શક્તિથી તમારું અંદાજિત ફંડ બની શકે છે લગભગ ₹8 કરોડ 44 લાખ. પણ હવે અહીંયા આવે છે એક સૌથી મોટી શરત. તમારે માર્કેટ ઉપર નીચે થાય ત્યારે ગભરાઈને એસઆઈપી બંધ નથી કરવાની. રોકાણમાં સમય અને શિસ્ત બંને ખૂબ જ જરૂરી હોય છે. તો હવે અમને કમેન્ટમાં જરૂરથી કહેજો સાચું કે તમે 5,000, 10,000 કે 15,000 મહિનાની એસઆઈપીનું રોકાણ કરી શકો છો. અને આ રીલ તમારા મિત્રોને, તમારા પરિવારજનોને અને એવા લોકોથી શેર કરો કે જેઓ હજુ પણ રોકાણ કરવા માટેનું વિચાર કરી રહ્યા છે.